હલો મિત્રો, બધાનું સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આગલા લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે ઓપ્શન્સના કેવી રીતે ટેક્ટિક્સ બધા વર્ક કરે છે, બરાબર. એમાં આપણે એક કન્ક્લુઝન કર્યું હતું કે એક્ઝેક્ટલી સૌથી પહેલું જ્યારે પણ જ્યારે તમે ઓપ્શન્સમાં ટ્રેડ કરવાનું નક્કી કરો છો તો સૌથી પહેલું કામ તમારે શું કરવું પડશે? સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કરવું પડશે, બરાબર. હવે સ્ટ્રાઇક પ્રાઇસના સિલેક્શન કેવી રીતે કરવું એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, કેમ કે જનરલી બધા મેજોરિટી ટ્રેડરને ખબર નથી હોતી કે કેવી રીતે સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કરવું, કેમ કે જે તમે સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કરશો એના હિસાબથી જ ઓપ્શનનું પ્રીમિયમ ચેન્જ થશે. જેમ કે આપણે આગલા લેક્ચરમાં ડિસ્કશન થયું હતું કે ઇન્ડિયામાં જે ઓપ્શન ટ્રેડિંગ છે એમાં બધી આપણી ટ્રેડિંગ સાઇડ ઉપર હોય છે ઓપ્શન્સના પ્રીમિયમ ઉપર. યાની કે મેં કીધું હતું કે ઓપ્શન્સનું પ્રીમિયમ ફ્લક્ચ્યુએટ કરે છે સેકન્ડ બાય સેકન્ડ. તો એ ફ્લક્ચ્યુએશન્સનો બેનિફિટ લેવા માટે તમારું જે સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે માર્કેટની મૂવમેન્ટ સાથે ને સાથે કંઈક તમે જે સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરો છો એ સ્ટ્રાઇક પ્રાઇસના હિસાબથી જ ઓપ્શનનું પ્રીમિયમ ચેન્જ થશે. તો એક વિપ્રોનું એક્ઝામ્પલ લીધું હતું આપણે, કે જેમ કે એક્ઝામ્પલ ફરીથી લઈએ કે વિપ્રો અત્યારે ક્યાં ચાલી રહ્યો છે? 522ની અરાઉન્ડ, રાઈટ. તો અહીંયા સૌથી પહેલું કામ શું કરવું પડશે? ધારો કે વિપ્રોની આપણે સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કરવું પડશે. તો સ્ટ્રાઇક પ્રાઇસના સિલેક્શન માટે આપણે અહીંયાથી સિમ્પલી વિપ્રોની ઓપ્શન ચેઇન સર્ચ કરીશું અને અહીંયા તમે એનએસસીની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો કે જ્યાં આપણે ઓપ્શન ચેઇન જોઈશું. હવે જો ઘણા બધા બ્રોકરના પ્લેટફોર્મ પર ઓલરેડી સ્ટ્રાઇક પ્રાઇસ અવેલેબલ છે ઓપ્શન ચેઇન, તો એમાંથી તમે જોઈ શકો છો. અને એનએસસીની જે વેબસાઇટ છે એ થોડી લેગ થાય છે, મતલબ થોડી ચોટે, 1 મિનિટ પછી રિફ્રેશ થાય છે. તો લાઈવમાં જ્યારે કરંટ અહીંયા જે પ્રીમિયમ ચાલે છે એ ફ્લક્ચ્યુએટ કરતા રહેશે, બરાબર. હવે તમે જોયું કે વિપ્રો ક્યાં ચાલતો હતો? 522ની અરાઉન્ડ, બરાબર. તો અત્યારે મેં તમને જો સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કેવી રીતે કરવું એના માટે હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપવા માગું છું કે એક્ઝેક્ટલી સ્ટ્રાઇક પ્રાઇસ કેવા ટાઈપની હોય અને કઈ રીતે વર્ક કરે. તો અહીંયા સરસ આપણે પીપીટી બનાવી છે કે જ્યાં પીપીટીના થ્રુ આપણે સમજવાની કોશિશ કરીશું. તો અહીંયા જુઓ, જ્યારે પણ તમે સ્ટ્રાઇક પ્રાઇસનું ડિસ્કશન થાય છે તો ઓલવેઝ આપણી જોડે 3 સ્ટ્રાઇક પ્રાઇસ હોય માર્કેટમાં. એક છે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ, સેકન્ડ છે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ અને થર્ડ છે આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ. હવે જો સ્ટ્રાઇક પ્રાઇસ મતલબ કેવી સ્ટ્રાઇક પ્રાઇસ? તમે જ્યારે પણ ઓપ્શન ચેઇન જોવો છો તો ઓપ્શન ચેઇન જોશો ત્યારે તમને અહેસાસ થશે કે અહીંયા મલ્ટિપલ સ્ટ્રાઇક પ્રાઇસ અવેલેબલ છે. તમે અહીંયા જોયું કે ઘણી બધી સ્ટ્રાઇક પ્રાઇસ અવેલેબલ છે. તો આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાંથી એક્ઝેક્ટલી કઈ સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવી, તો એના માટે તમારી જોડે સ્ટ્રાઇક પ્રાઇસનું નોલેજ હોવું જરૂરી છે. જેમ કે એટ ધ મનીનો મતલબ શું છે? તો સિમ્પલ, જ્યાં માર્કેટ ચાલી રહ્યું છે એની આજુબાજુની સ્ટ્રાઇક પ્રાઇસ. જેમ કે આપણે વિપ્રોનું એક્ઝામ્પલ લીધું કે માર્કેટ ક્યાં ચાલે છે વિપ્રો? તો 522ની અરાઉન્ડ ચાલે છે, રાઈટ. તો 522ની અરાઉન્ડ ચાલે છે, તો સૌથી નજીકની સ્ટ્રાઇક પ્રાઇસ કઈ અવેલેબલ છે? તો આપણે ઓપ્શન ચેઇન જોઈશું તો આપણને ખબર પડશે કે 522 તો ક્યાં અવેલેબલ નથી, પણ એનાથી સૌથી નજીકની સ્ટ્રાઇક પ્રાઇસ 520 કાં તો 525 અવેલેબલ છે. તો આને આપણે શું કહીશું? એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ. મતલબ કે જ્યાં માર્કેટ ચાલતું હોય, જે માર્કેટનું સ્પોટ પ્રાઇસ હોય એટલે કરંટ માર્કેટ પ્રાઇસ હોય એનાથી સૌથી જે નજીકની સ્ટ્રાઇક પ્રાઇસ અવેલેબલ હોય એને આપણે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહીશું. એવી જ રીતે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસનો મતલબ શું છે? ઇન મતલબ અંદરનું, જ્યાં માર્કેટ ચાલતું હોય. જેમ કે માર્કેટ અત્યારે 522 ચાલે છે વિપ્રો, રાઈટ. તો એની અંદરની સ્ટ્રાઇક પ્રાઇસ મતલબ 520, 510, 500, 480, બધી જે અંદરની સ્ટ્રાઇક પ્રાઇસ છે એને આપણે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહીશું. શું કહીશું? ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ. હવે આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસનો મતલબ શું છે? કે એવી પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ કે જે માર્કેટથી બહુ દૂર હોય, એટલે કે માર્કેટ અત્યારે ક્યાં ચાલી રહ્યું છે? 522ની અરાઉન્ડ, એનાથી બધી દૂરની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એને આપણે આઉટ ઓફ ધ મની કહીશું. હવે આ શેની માટે? એક્ઝેક્ટ પર્ટિક્યુલર કોલ માટે. મતલબ કે જ્યાં માર્કેટ ચાલે છે એને આપણે એટ ધ મની કહીશું. કોલ અને પુટ બંને માટે એટ ધ મની સેમ જ હોય, બરાબર. પણ મેં કીધું કે આઉટ ઓફ ધ મની મતલબ કેવું? કે માર્કેટ જ્યાં ચાલે છે એનાથી જે પણ દૂરની સ્ટ્રાઇક પ્રાઇસ છે, એટલે કે 530, 535, 540 જે પણ દૂરની છે બધી આઉટ ઓફ ધ મની આવી જશે, બરાબર. અને એવી જ રીતે 525 ચાલે છે, 522 એની અંદરની જે પણ સ્ટ્રાઇક પ્રાઇસ છે બધી શું કરી લઈશું? ઇન ધ મની કહીશું. બટ શેની માટે? કોલ માટે, બરાબર. પુટ માટે એક્ઝેક્ટ ઉલટું છે. મતલબ કે જે કોલ માટે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ છે એ જ પુટ માટે આઉટ ઓફ ધ મની છે, અને જે કોલ માટે આઉટ ઓફ ધ મની છે એ જ પુટ માટે ઇન ધ મની છે. એટલે સિમ્પલ તમારા ઓપ્શન ચેઇન જ્યારે તમે જોશો ત્યારે એમાં ઇઝી બનાવવા માટે સિમ્પલ શું છે કે જ્યાં માર્કેટ ચાલે છે એની અંદરની જે સ્ટ્રાઇક પ્રાઇસ હોય, તો તમને અહીંયા યલો બેકગ્રાઉન્ડમાં જે દેખાય છે એને ઇન ધ મની કહીશું. જે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં છે એને આપણે આઉટ ઓફ ધ મની કહીશું.
જે રાઈટ સાઈડ જે યલો રંગમાં છે અને આપણે ઇન ધ મની કહીશું, અને વ્હાઇટ રંગમાં છે અને આઉટ ઓફ ધ મની સેમ. એટલે જ મેં કીધું કે જે કોલ માટે ઇન ધ મની છે એ પુટ માટે આઉટ ઓફ ધ મની છે. કેમ એવું? તો નેગેટિવ ડાયરેક્શન છે, એટલે કે પુટ એટલે કે નેગેટિવ ડાયરેક્શન, કોલ એટલે કે અપ ડાયરેક્શન. એના વિશે આપણે ડિસ્કશન પાછળના લેક્ચરમાં કરી ચૂક્યા છે, બરાબર. તો સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન એક્ઝેક્ટલી કેવી રીતે કરવું, એટલે કે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી, ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી, કે આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી, એ કેવી રીતે ડિસાઇડ કરીશું. અત્યારે તમને એ વસ્તુ ખબર નથી, બટ અત્યારે તમારું જસ્ટ ક્લાસિફિકેશન તમે જોયું કે કેટલા ટાઈપની સ્ટ્રાઇક પ્રાઇસ હોય, બરાબર. જેમ કે જો તારું કે અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ એટ ધ મની છે, પછી આને ઇન ધ મની કહીશું, પછી વધારે અંદરની હોય અને ડીપ ઇન ધ મની કહીશું, બરાબર. એવી રીતે દૂરની છે તો આઉટ ઓફ ધ મની કહીએ છીએ, વધારે પડતી દૂરની છે તો ડીપ આઉટ ઓફ ધ મની કહીશું, રાઈટ. તો આ સિમ્પલ ક્લાસિફિકેશન છે. હવે જો એક્ઝેક્ટલી તમારે આઈડેન્ટિફાઈડ કરવું છે કે કઈ સ્ટ્રાઇક પ્રાઇસનું સિલેક્શન કરવું, મતલબ એટ ધ મની, આઉટ ઓફ ધ મની કે ઇન ધ મની. તો એના માટે તમારે શું કરવું પડશે? તો એના માટે તમારે ઓપ્શન ચેઇન, મતલબ ઓપ્શન ગ્રીકનું નોલેજ હોવું જરૂરી છે. હવે ઓપ્શન ગ્રીક શું છે? તો જો એક થિયરી છે જે તમારે સમજવી જરૂરી છે. એ ઓપ્શન ગ્રીક શું છે એનું ડિસ્કશન આપણે ડિટેલમાં હવે ધીરે ધીરે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બટ અત્યારે એક લમસમ એક ઓવરવ્યૂ આપી દઉં તમને કે જો જેમ કે આપણને ખબર જ છે કે જે આપણો ખેલ છે એ ઓપ્શનના પ્રીમિયમ ઉપર છે, બરાબર. એટલે કે ઓપ્શનનું પ્રીમિયમ સેકન્ડ બાય સેકન્ડ ફ્લક્ચ્યુએટ કરતું રહે છે. તો આ ફ્લક્ચ્યુએશન પાછળ કોણ જવાબદાર છે? કેમ કે આપણી જે મેઇન ટ્રેડિંગ છે આના ઉપર જ થશે. જેમ કે એક્ઝામ્પલ છે કે 522ની સ્ટ્રાઇક પ્રાઇસ 525ની સ્ટ્રાઇક પ્રાઇસ લઈ લીધી છે, જેનું પ્રીમિયમ અત્યારે ₹4 ચાલે છે. ધીરે ધીરે માર્કેટ ઉપર ગયું, પ્રીમિયમ વધ્યું અને સ્ટ્રાઇક પ્રાઇસ પહોંચી ગઈ 6, મતલબ જે પ્રીમિયમ પહોંચી ગયું ₹6-7, તો મને અત્યારે ₹2 પર શેર ફાયદો ચાલે છે. હવે મારી જેટલી ક્વોન્ટિટી એટલો મને ફાયદો છે. તો આ જે પ્રીમિયમમાં ફ્લક્ચ્યુએશન આવે છે શેના કારણે આવે છે? તો એની પાછળ જવાબદાર છે ઓપ્શન ગ્રીક્સ. હવે ઓપ્શન ગ્રીક શું છે? તો જો મેજરલી માર્કેટમાં 4 ઓપ્શન ગ્રીક છે, જેમ કે ડેલ્ટા, થીટા, ગામા અને વેગા. આ 4 ઓપ્શન ગ્રીક છે, બરાબર. એનું ડિસ્કશન આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. બટ આ 4 ગ્રીક જવાબદાર છે શેના માટે? ઓપ્શન્સના ફ્લક્ચ્યુએશન માટે. તો આ 4 ગ્રીક એટલે કે આપણે ફેક્ટર કહી શકીશું, એ સ્પેસિફિક અફેક્ટ કોની ઉપર કરશે? ઓપ્શનના પ્રીમિયમ ઉપર. અને પછી શું થશે? ઓપ્શનનું પ્રીમિયમ ચેન્જ થશે. તો એનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. તો અત્યારે તમારી પાસે સ્ટ્રાઇક પ્રાઇસનું નોલેજ આટલું છે અને એની બેઝ ઉપર તમે ક્લાસિફાઈડ કરી શકશો કે સ્ટ્રાઇક પ્રાઇસ કેવા ટાઈપની હોય. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓપ્શન ગ્રીકનું ડિસ્કશન કરીશું. તો જે લોકોને વિડીયો પસંદ આવે છે એ શેર પણ કરી શકે છે, સબસ્ક્રાઈબ પણ કરી શકે છે અને લાઇક પણ કરી શકે છે. જો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગલા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.